સૌરાષ્ટ્રના વિસાવદરની બેઠક ઉપર તાજેતરમાં ભાજપના જે નેતા છે હર્ષદ રીબડિયા એમણે કોર્ટમાં જે કેસ કરેલો હતો એ પાછો ખેંચી લીધો। ત્યારથી એવી ચર્ચા શરૂ થઈ હતી કે હવે વિસાવદરની જે બેઠક છે એમાં પેટા ચૂંટણી થવાની શક્યતા છે। નમસ્કાર, ગુજરાતના રાજકારણના એક મોટા સમાચાર સામે આવ્યા છે। હજુ તો ચૂંટણી પંચે વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર નથી કરી। એ પહેલાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની નામની જાહેરાત કરી દીધી છે અને આ નામ એકદમ ચર્ચાસ્પદ નામ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સૌરાષ્ટ્રના વિસાવદરની બેઠક ઉપર તાજેતરમાં ભાજપના જે નેતા છે હર્ષદ રીબડિયા એમણે કોર્ટમાં જે કેસ કરેલો હતો એ પાછો ખેંચી લીધો। ત્યારથી એવી ચર્ચા શરૂ થઈ હતી કે હવે વિસાવદરની જે બેઠક છે એમાં પેટા ચૂંટણી થવાની શક્યતા છે। હજુ તો ચૂંટણી પંચે કોઈ તારીખ જાહેર નથી કરી કે કોઈ પ્રોગ્રામની વાત પણ નથી કરી, પરંતુ આમ આદમી પાર્ટીને હવે હમણાં એકદમ ઉત્સાહ આવી ગયો છે અને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીએ વિસાવદર ઉપર તૈયારી પણ શરૂ કરી દીધી છે। હવે આજે આમ આદમી પાર્ટીએ વિસાવદરની બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું છે। સૌથી પહેલાં તમારી સાથે હું એ વાત કરીશ કે આ વિસાવદરની જે બેઠક છે એ ખાલી શું કામ પડેલી। તો વાત એમ બનેલી કે ગુજરાત વિધાનસભા 2022ની જ્યારે ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ભૂપત ભાયાણી અને એની સામે ભાજપના ઉમેદવાર હતા હર્ષદ રીબડિયા। હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી આ બેઠક જીતી ગયા હતા, પરંતુ 2023ની અંદર એમણે આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાઈ ગયા અને ધારાસભ્ય તરીકે એમણે રાજીનામું આપી દીધું, એટલે આ બેઠક ખાલી પડી। પરંતુ હમણાં થોડા સમય પહેલાં જ્યારે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થઈ ત્યારે વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર નહોતી કરવામાં આવી, કારણ કે આ બેઠક ઉપરથી 3 લોકોએ કેસ કરેલા છે। એક હરેશ ડોબરિયા, એક મોહિત માલવિયા અને એક હર્ષિદ રીબડિયા। અને એટલા માટે તે વખતે ચૂંટણી પંચે એવું કીધેલું કે આ કોર્ટમાં કેસ હોવાથી વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે થઈ શકે તેમ નથી। હવે આ જે 3 જણાએ કેસ મૂકેલા એમાંથી મોહિત માલવિયા અને હર્ષદ રીબડિયા છે એણે કેસ પાછા ખેંચી લીધા, પરંતુ હજી હરેશ ડોબરિયાનો કેસ પેન્ડિંગ છે। હજુ હરેશ ડોબરિયાએ કેસ પાછો નથી ખેંચ્યો, એટલે એવું બિલકુલ નહીં કહી શકાય કે વિસાવદરની પેટા ચૂંટણીનો જે માર્ગ છે તે મોકળો થઈ ગયો છે। પરંતુ કદાચ રાજકારણના જે જાણકાર લોકો છે એમનું એવું માનવું હશે કે કદાચ હરેશ ડોબરિયા પણ હવે આ 2 જણાએ ઓલરેડી જ્યારે કેસ પાછો ખેંચી જ લીધો છે તો હરેશ ડોબરિયા પણ ખેંચી લે તો કદાચ વિસાવદરની પેટા ચૂંટણી થવાની શક્યતા રહે। હવે સવાલ એ ઊભો થાય કે ગોપાલ ઇટાલિયાને આ આમ આદમી પાર્ટીએ શું કામ ઉમેદવારી નોંધાવી, એમને ટિકિટ આપવા મતલબમાં એમને મેદાનમાં ઉતારવા પાછળનું કારણ શું? તો એનું કારણ એવું છે કે આ વિસાવદરની જે બેઠક છે એની હિસ્ટ્રી એવી છે કે અત્યાર સુધીમાં જે પાટીદાર ઉમેદવારો છે એ આ બેઠક ઉપરથી જીત્યા છે। આ વિસ્તારની અંદર ટોટલ 2.70 લાખ જેટલા મતદારો છે અને એમાં 50% જેટલા લેઉવા પાટીદાર મતદારો છે અને 170થી વધારે એવા ગામો છે કે જેની અંદર આ મતદારો વસેલા છે। 2014થી માંડીને 2024 સુધીમાં વિસાવદરની બેઠક ઉપર એવું બન્યું કે 3 વખત પેટા ચૂંટણી કરવી પડેલી। કેશુભાઈ પટેલ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી એમણે જે ચાલુ ટર્મ હતી ધારાસભ્યની એમાં એમણે રાજીનામા આપી દીધેલા અને હવે ગોપાલ ઇટાલિયાને આ ઉમેદવાર જાહેરાત કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે એક તો પાટીદાર છે, બીજું ખેડૂતોના હિત માટે ગોપાલ ઇટાલિયા ઘણા સમયથી કામ કરે છે અને પોતે એડવોકેટ છે, એટલે કાયદાની ઘણી બધી બાબતોના જાણકાર છે અને ગુજરાતની અંદર કાયદાની સ્થિતિ વિશે હંમેશા લડત આપતા રહે છે।
અને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના પ્રશ્નો પણ છે એ ગોપાલ ઇટાલિયા ઉઠાવતા રહે છે. પણ ખાસ મુદ્દો એ છે કે પાટીદાર છે, કારણ કે આ બેઠક ઉપર મેં તમને કીધું તેમ કે પાટીદાર ઉમેદવાર જ જીતે છે. જ્યારે થોડીક વાત થઈ છે તો ગોપાલ ઇટાલિયા વિશે આમ તો બધા લોકો જાણે જ છે, પરંતુ એમના વિશે થોડીક તમને એક સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં કે ગોપાલ ઇટાલિયા એમણે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરેલી અને પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અને અમદાવાદમાં કલેક્ટર કચેરીમાં ક્લાર્ક બન્યા અને એ પછી એમની ધંધુકા સબ રજિસ્ટ્રારમાં એમની ટ્રાન્સફર થઈ હતી અને એ એમની છેલ્લી નોકરી હતી. એ પછી 2017ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી અને પ્રદીપસિંહ જાડેજા એક પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે આ ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા ઉપર ચંપલ ફેંક્યું હતું અને તે વખતે ગોપાલ ઇટાલિયા જબરજસ્ત ચર્ચામાં આવેલા હતા. બીજું કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને કતારગામ વિધાનસભા બેઠક ઉપરથી ટિકિટ આપેલી અને બહુ જોરશોરથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડેલા, પરંતુ એ વખતે ગોપાલ ઇટાલિયા હારી ગયા હતા. હવે આ વિસાવદરની જે બેઠક છે એમાં તમને અત્યારની જો હિસ્ટ્રીની વાત કરું તો 1995માં કેશુભાઈ પટેલ બીજેપીમાંથી જીતેલા, 1998માં પણ કેશુભાઈ પટેલ જીત્યા, 2002માં કનુભાઈ ભાલાળા બીજેપીમાંથી જીત્યા, 2007માં પણ બીજેપીમાંથી કનુભાઈ ભાલાળા જીત્યા, 2012માં કેશુભાઈ પાર્ટી બદલીને જીપીપીમાંથી ચૂંટણી લડેલા અને જીતેલા, 2014માં હર્ષદ રીબડિયા કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટણી જીતેલા, 2017માં પણ હર્ષદ રીબડિયા કોંગ્રેસની બેઠક ઉપરથી ચૂંટણી લડેલા અને 2022માં ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી પરથી ચૂંટણી જીતેલા. હર્ષદ રીબડિયા કોંગ્રેસમાં હતા પરંતુ ભાજપમાં આવી ગયા અને એમણે તાજેતરમાં જે આ ભૂપત ભાયાણી સામે જે કેસ કરેલો હતો એ કેસ પાછો ખેંચી લીધો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.